કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું ઉપાસના બ્રાહ્મણ યુવા ઉપનિષદના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું તમારી માટે ટાટ એસ ના પ્રશ્નોત્તરીનું સોલ્યુશન લઈને આવી છું અને આશા રાખું છું કે આની પહેલાના ટેટ 1 અને ટેટ 2 ના પ્રશ્નપત્રોનું સોલ્યુશન ચોક્કસ તમે જોયું જ હશે. ચાલો તો આજે શરૂ કરીએ. પહેલો પ્રશ્ન છે, એવરી પર્સન ઇન ધ સોસાયટી નીડ્સ ટુ ડેવલપ અ વર્ચ્યુ ઓફ ડેશ. અહીંયા તમે જોઈ શકો છો કે તમને પૂછવામાં આવ્યું છે કે સમાજમાં રહેનાર દરેક માણસે એક ગુણ ડેવલપ કરવો જોઈએ. વર્ચ્યુ એટલે ગુણ, બરાબર છે? તો કયો ગુણ એ હોવો જોઈએ? તો ઓબ્વિયસ છે કે અહીંયા ગુણ પૂછાયું છે, બરાબર છે ને? તો ગુણવાચક નામ જ હશે કોઈક ને કોઈક, વિચ મીન્સ કે આપણે નાઉન મૂકવાનું હોય છે. શું મૂકવાનું હોય છે? નાઉન મૂકવાનું છે. વર્ચ્યુ ગુણ પૂછાયો છે, ગુણ દર્શક નામ મૂકવાનું હશે એટલે કે નાઉન મૂકવાનું હશે. તો અહીંયા નાઉન દર્શાવતો શબ્દ કયો છે મિત્રો? ઓપ્શન ડી, ટોલરન્સ એટલે કે સહિષ્ણુતા, બરાબર છે? એ સહન કરવાની શક્તિ, સહન કરવાની ક્ષમતા સમાજમાં રહેનાર દરેક માણસ પાસે હોવી જોઈએ. આગળ વધીએ. Rajlakshmi did not get the first prize dash her extra fine performance in the competition. ક્વેશ્ચનમાં જોઈ શકો છો તમે કે તમને જ્યાં બ્લેન્ક આપવામાં આવી છે એના બાદ હર મુકાયું છે અને હર એ શું છે મિત્રો? પોઝેસિવ પ્રોનાઉન છે એટલે કે સંબંધવાચક સર્વનામ છે. અહીંયા જુઓ તમે શું કહેવા માંગે છે? રાજલક્ષ્મી ડીડ નોટ ગેટ ધ ફર્સ્ટ પ્રાઇઝ. રાજલક્ષ્મીને ફર્સ્ટ પ્રાઇઝ મળ્યું ન હતું. પછી શું કહે છે? હર એક્સ્ટ્રા ફાઇન પરફોર્મન્સ ઇન ધ કોમ્પિટિશન. કોમ્પિટિશનમાં ખૂબ જ સરસ પરફોર્મન્સ આપ્યા પછી પણ, તેમ છતાં પણ તેને ફર્સ્ટ પ્રાઇઝ મળ્યું ન હતું. માટે અહીંયા શું દર્શાવવામાં આવે છે? કોન્ટ્રાસ્ટ એટલે કે વિરોધાભાસ દર્શાવાયો છે. એટલે વિરોધાભાસ દર્શાવતું કંજક્શન મૂકવું પડશે. અહીંયા તમે જોઈ શકો છો ઇનસ્પાઇટ ઓફ છે, બીકોઝ ઓફ છે, અલ્ધો છે અને હાવેવર છે. હવે જુઓ, અલ્ધો, હાવેવર અને ઇનસ્પાઇટ ઓફ આ ત્રણે ત્રણ એવા છે કે જેના થકી, જેના દ્વારા આપણે શું દર્શાવીએ છીએ? વિરોધાભાસ દર્શાવીએ છીએ. બીકોઝ ઓફ દ્વારા આપણે વિરોધાભાસ દર્શાવતા નથી. તો ઇનસ્પાઇટ ઓફ એ જ આપણો જવાબ રહેશે મિત્રો. શા માટે? જ્યારે કે આ ત્રણે છે તો હંમેશા યાદ રાખો, હાવેવર મૂકીએ તો એના પછી શું હોવું જરૂરી છે મિત્રો? એના પછી આપણી પાસે વિશેષણ હોવું જરૂરી છે. પણ અહીંયા તો શું છે? પોઝેસિવ પ્રોનાઉન છે. અલ્ધો પછી પ્રોપર પ્રોનાઉન હોવું જરૂરી છે, પણ અહીંયા તો પોઝેસિવ છે. માત્ર ઇનસ્પાઇટ ઓફ એવું છે કે જેના પછી શું કમ્પલસરી હોવું જોઈએ? પોઝેસિવ પ્રોનાઉન. માટે આપણો આન્સર કયો આવશે મિત્રો? ઓપ્શન એ, ઇનસ્પાઇટ ઓફ. આગળ વધીએ. ઓકે, શું કહે છે? આપણા દેશમાં ગરીબ લોકો ઘણા છે. નીચે તમને જે ઓપ્શન આપ્યા છે તે તમે જોઈ શકો છો કે ભાઈ ટ્રાન્સલેટ કરીને મૂક્યું છે ઇંગ્લિશની અંદર. શું કહે છે? આપણું ટ્રાન્સલેશન સેમ આ ગુજરાતીમાં જે વાક્ય આપ્યું છે એવું જ હોવું જોઈએ, એ જ અર્થ નીકળતું હોવું જોઈએ. ફર્સ્ટમાં આપણને એમ કહે છે કે ઇન અવર કન્ટ્રી there are many people poor. In our country there are very poor people. પછી કહે છે ઇન અવર કન્ટ્રી ધેર આર મેની પુઅર પીપલ. અને ફોર્થમાં કહે છે ઇન અવર કન્ટ્રી ધેર આર મેની પુઅર્સ. લાસ્ટ થી સ્ટાર્ટ કરીએ. મેની ને પુઅર્સ આવું આવી શકે નહીં, માટે આ ઓપ્શન નહીં આવશે. સી માં શું કહે છે? ઇન અવર કન્ટ્રી ધેર આર મેની પુઅર પીપલ. મેની જેનો અર્થ થશે ઘણા, બરાબર છે? ચાલો પછી શું કહે છે આપણને? અહીંયા કીધું છે આપણને કે ઇન અવર કન્ટ્રી ધેર આર વેરી પુઅર પીપલ. વેરી પુઅર તો ખૂબ જ ગરીબ એવું નથી કીધું, ઘણા ગરીબ એવું કીધું છે. માત્ર વેરી પણ નહીં આવશે,
પછી શું કહે છે આપણને, ઇન અવર કન્ટ્રી ધેર આર મેની પીપલ પુઅર, એવું ના લખાય, પુઅર પીપલ, ગરીબ લોકો, આ અર્થ રચના હોવી જોઈએ, બરાબર છે, માટે એ પણ નહીં આવશે. બચ્યું કયું મિત્રો, સી, કે જેની વાક્ય રચના પરફેક્ટ છે. શું કહે છે, ઇન અવર કન્ટ્રી ધેર આર મેની પુઅર પીપલ. આગળ વધીએ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે, હું જાણું છું કે તમે કોણ છો, તેથી તમારે માટે હવે વધુ કંઈક કહેશો નહીં. ફરી પાછું ટ્રાન્સલેશન પૂછ્યું છે, અને ટ્રાન્સલેશન કરવાનું હોય એટલે હંમેશા યાદ જ રાખવાનું છે કે ગુજરાતીનું જે વાક્ય હોય મિત્રો એ જ સેમ વે એઝ ઇટ ઇઝ એનું ઇંગ્લિશ ટ્રાન્સલેશન એટલે કે અર્થ જળવાયેલો રહેવો જોઈએ, બદલાવું ન જોઈએ. પહેલું જ ઓપ્શન આપ્યું છે આપણને, આઈ નો હુ યુ આર, સો નાવ ડોન્ટ સે એનીથિંગ મોર અબાઉટ યુ. અહીંયા મોર મૂકીને આપ્યું છે ને બીજી બધી આખી વાક્ય રચના પરફેક્ટ છે. મોર એટલે વધુ કે વધારે. એના પછી શું કહે છે આપણને, આઈ નો હુ યુ આર, સો નાવ યુ નીડ નોટ સે એનીથિંગ મોર અબાઉટ યુ. જુઓ અહીંયા નીડ આપી દીધું તમને, બાકી બધું પરફેક્ટ છે. નીડ એટલે જરૂર નથી એવું નથી કીધું, બરાબર છે. આઈ નો whom you are, so now you don't say anything about you. હવે જુઓ અહીંયા whom આપી દીધું, બરાબર છે. કોને, તમે કોને છો આવું નથી કહેતા આપણે, તમે કોણ છો આવું કહીએ છીએ, એટલે ડેફિનેટલી અહીંયા શું આવવું જોઈએ, હું જ આવવું જોઈએ. જ્યારે કે અહીંયા શું મૂકવામાં આવ્યું છે, હું, જે ના આવે. એના પછી કીધું છે આઈ નો હુ યુ આર, સો નાવ યુ ડોન્ટ સે એનીથિંગ મચ અબાઉટ યુ. મચ એટલે શું થશે, મચ એટલે ઘણું, બરાબર છે. તો ઘણું કહેવાની જરૂર નથી, આ અર્થ નથી, બરાબર, વધુ આ અર્થ છે. અને મચ એ જથ્થો દર્શાવવાનું વાત કરે, બરાબર છે. વાતને આપણે ગણી શકીએ છીએ, માટે આપણો કયો ઓપ્શન કરેક્ટ છે મિત્રો, ઓપ્શન એ, આઈ નો હુ યુ આર, સો નાવ ડોન્ટ સે એનીથિંગ મોર અબાઉટ યુ. નેક્સ્ટ ક્વેશ્ચન, when Rashmi Didi said that she had a surprise for us, we were eager to know what it was. Identify the word which can replace eager in the sentence above. ચાલો જોઈએ. અહીંયા શેનું પૂછ્યું છે તમને, ઈગર માટે કીધું છે કે એ વર્ડને આપણે રિપ્લેસ કરી દેવાનો છે, એટલે કે એના સ્થાને આપણે કોઈ બીજો શબ્દ મૂકવાનો છે. હવે ઈગરના સ્થાને જ્યારે બીજો શબ્દ મૂકવાનો હોય તો હંમેશા યાદ રાખો અર્થ સેમ થવો જોઈએ જે પણ બીજો મૂકો છો તેનો. ઈગર એટલે ઉત્સુક, બરાબર છે. ઈગરનો અર્થ શું થાય, ઉત્સુક. તો એના જ જેવો બીજો અર્થ નીકળે, બરાબર, તેવો શબ્દ તો જો અહીંયા હેપી એટલે ખુશ થશે, એક્સાઇટેડ જેનો અર્થ ઉત્સુકતા, બરાબર છે, અથવા ઉત્સુક આ પણ થઈ શકે. સેટિસ્ફાઈડ એટલે તો સંતોષ, પેશન્ટ, બરાબર છે, એટલે તો દર્દી થાય. તો એવો અર્થ જે આપણે રિપ્લેસ કરી શકીએ ઈગરના સાથે, તો એ કયો હશે મિત્રો, ઓબ્વિયસ છે ઓપ્શન બી, એક્સાઇટેડ. ઓકે, અહીંયા આપ્યું છે he will never buy any good thing for himself. તે પોતાના માટે ક્યારેય કંઈ સારું કે સારી વસ્તુ ખરીદતો નથી. ચાલો નીચે ઓપ્શન જોઈ શકીએ છીએ આપણે, will he not, isn't it, won't he. ક્વેશ્ચન ટેગ ને રિલેટેડ ક્વેશ્ચન છે મિત્રો. ક્વેશ્ચન ટેગ ની વાત આવે એટલે બે બાબત પર આખો ક્વેશ્ચન ટેગ નિર્ભર છે. પહેલી બાબત છે સહાયકારી ક્રિયાપદ અને બીજી બાબત છે કર્તા. પણ કર્તા તરીકે આપણે ક્વેશ્ચન ટેગમાં શું મૂકવાનું હોય છે, સર્વનામ. મેઇન વાક્યની અંદર કાં તો તમને સહાયકારી ક્રિયાપદ આપેલું હોય અથવા તો મેઇન વર્બ આપેલું હોય. જો ડાયરેક્ટ મેઇન વર્બ આપ્યું હોય તો તમારે વર્બને જોઈને અંદાજો લગાડવાનો કે આ કયા કાળનું હોઈ શકે. જે કાળ હશે એ કાળને રિલેટેડ જ સહાયકારી ક્રિયાપદ આપણે મૂકવાનું રહેશે. અહીંયા તમે જોઈ શકો છો will એટલે કે ભવિષ્યકાળની વાત છે. શું કહે છે, વાક્ય ક્વેશ્ચન ટેગમાં હંમેશા યાદ રાખો, વાક્ય મેઇન વાક્ય તમારું હકાર હોય તો ક્વેશ્ચન ટેગ શેમાં બને, નકાર. અને મેઇન વાક્ય નકાર હોય તો ક્વેશ્ચન ટેગ શેની અંદર હોય મિત્રો, હકાર, બરાબર છે. અહીંયા તમે જોઈ શકો છો will પછી never, સારી વસ્તુ ખરીદતો નથી એમ કહે છે, બરાબર છે. એટલે ક્વેશ્ચન ટેગ કયું બનશે, હકાર.
તો પહેલો જ ઓપ્શન આપણને મિત્રો આપી દીધો છે will એ સહાયકારી ક્રિયાપદ સ્વરૂપે જ આવશે અને અહીંયા તમે જોઈ શકો છો કોઈ નામ નથી આપ્યું, ડાયરેક્ટ જ સર્વનામ, નામ નથી, પ્રોનાઉન મૂકવામાં આવ્યું છે એટલે તો એ જ રહેશે હી. માટે આપણો સાચો જવાબ એટલે કે પરફેક્ટ એમસીક્યુ કયું છે? ઓપ્શન એ will he. આગળ વધીએ. શું કહે છે આપણને? સિલેક્ટ ધ કરેક્ટ સેન્ટેન્સ. This is one of the most difficult question that is ever asked. તમે જોઈ શકો છો કરેક્ટ સેન્ટેન્સ આપણે ચોઈસ કરવાનું છે. વન ઓફ ધ સુપરલેટિવ ડિગ્રી થશે ને, તો વન ઓફ ધ પછી ડેફિનેટલી મોસ્ટ આવે, પણ મોસ્ટ પછી વિશેષણ હોવું જોઈએ, પણ અહીંયા તો શું મૂક્યું છે? ડિફિકલ્ટી, અને આ વિશેષણ નથી માટે એ ઓપ્શન નહીં આવશે. ત્યાર પછી શું કહે છે આપણને? This is one of the most difficult question that has ever been asked. હવે જુઓ અહીંયા શું કીધું? ક્વેશ્ચન્સ, બહુવચનની વાત થાય છે કેમ કે વન ઓફ ધ છે એટલા માટે પાછળ જે પણ નાઉન આવશે તે કેવું હોવાનું? બહુવચન હોવું જોઈએ. બરાબર છે. અહીંયા ક્વેશ્ચન્સ લીધું પણ પછી પાછળ શું મૂકી દીધું? હેઝ. જ્યારે બહુવચન સાથે તો શું હોવું જોઈએ? હેવ. માટે આ ઓપ્શન પણ નહીં આવશે. સી માં શું કહે છે? This is one of the most difficult questions. બહુવચન છે. That have, અહીંયા have નું have જ છે. Been asked, V3 ફોર્મ છે જ. ચાલો, જો કરેક્શનની બાબતમાં જોવા જઈએ તો બધી રીતે આ વાક્ય કેવું છે? કરેક્ટ છે. પણ ઓપ્શન ડી પણ જોઈ લઈએ. શું કહે છે? This is one of the most difficult question. One of the ની સાથે કેવું નાઉન હોવું જોઈએ? પ્લુરલ નાઉન. અહીંયા શું છે? સિંગ્યુલર નાઉન. માટે ઓપ્શન ડી પણ નહીં આવે. તો કયો ઓપ્શન આપણો કરેક્ટ છે? ઓપ્શન સી. This is one of the most difficult questions that have ever been asked. Move on to next question. શું કહે છે? A feeling of boredom. ઓકે, બોર્ડોમ ની ફિલિંગ એટલે કંટાળાજનક. બરાબર, જ્યારે કંટાળો આવતો હોય એવી સ્થિતિની વાત કરે છે. તો કયું થશે? તો પહેલા તમને આપ્યું છે ડીઝી. તો ડીઝી નો અર્થ શું થાય? ચક્કર આવવા એવું થશે. બરાબર છે. ચાલો, એના પછી શું કહે છે? ડોલ ડ્રમ્સ. બરાબર છે. તો એનો અર્થ થશે કંટાળાજનક સ્થિતિ. અને આપણા બોર્ડમ નો અર્થ પણ શું થતો હતો? કંટાળો આવવો. ડોમિનો એક પ્રકારની રમતનું નામ છે. એના પછી શું કહે છે? ડોર્મન્ટ. ડોર્મન્ટ એટલે નિષ્ક્રિય. નિષ્ક્રિય એટલે જે એક્ટિવ નથી તે. બરાબર ને? તો ઓબ્વિયસ છે. અર્થ પ્રમાણે જોવા જઈએ તો આપણો કરેક્ટ ઓપ્શન કયો થશે મિત્ર? ઓપ્શન બી, ડોલડ્રમ્સ. ઓકે, મૂવ ઓન ટુ નેક્સ્ટ. અહીંયા તમે જોઈ શકો છો આપણને પૂછ્યું છે અ પર્સન હુ અંડરટેક્સ અ બિઝનેસ ઓર એન્ટરપ્રાઇઝ. અંડરટેક્સ એટલે પોતાના હાથ નીચે લેવું બિઝનેસને. બરાબર છે. અથવા તો કોઈ નવો બિઝનેસ શરૂ કરવો, આવો પણ થઈ શકે. તો એનો અર્થ પૂછ્યો છે અહીંયા. શું કહે છે? પહેલું તો કીધું છે ઇન્ટરપ્રિટર, જેનો અર્થ શું થાય છે? દુભાષ્યો. અહીંયા તમે જોઈ શકો છો. એના પછી શું કહે છે? એન્ટરપ્રાઇઝર એટલે ઉદ્યોગ કે સાહસ. એન્ટરટેઇનર જેનો અર્થ શું થાય છે મિત્રો? મનોરંજક. એન્ટરપ્રેનર જેનો અર્થ શું થાય છે? નવું સાહસ કરનાર. તો જે કોઈ નવું બિઝનેસ ચાલુ કરતો હોય તેને આપણે શું કહીએ છીએ મિત્રો? ઓન્ટરપ્રેનર. એટલા માટે આપણો કરેક્ટ ઓપ્શન કયો છે? ઓપ્શન ડી, ઓન્ટરપ્રેનર. મિત્રો, આવા પ્રશ્ન વારંવાર એક્ઝામમાં પૂછાતા હોય છે વિચ ઇઝ રિલેટેડ ટુ વોકેબ. વોકેબ થી રિલેટેડ પ્રશ્ન છે. એટલા માટે જ કહું છું કે વોકેબ પર ભાર આપવું ખૂબ જ જરૂરી છે. અને આ વોકેબ માટે આપણી ઇંગ્લિશ વોકેબ્યુલરીની જે બુક છે તે તમારા માટે બરાબર સાબિત થશે, જે તમારા માટે ખરેખર ઉપયોગી નીવડશે. તો વોકેબ પર મહેરબાની કરીને વધુ ભાર આપજો મિત્રો. આગળનો ક્વેશ્ચન તમે જોઈ શકો છો. શું કહે છે આપણને? એન્ટર ફોર્સિબલી ઓર સડનલી. અચાનક અથવા ફોર્સિબલી એટલે
ફોર્સ થી એન્ટર થવું, બરાબર છે, તો એના માટે આપણે શબ્દ મૂકવાનો છે. તો પહેલું તમે જોઈ શકો છો, ઇરિટેન્ટ એટલે ઉગ્ર એવું થાય, ઇટિરેટ એટલે ભારપૂર્વક કહેવું એવો અર્થ એનો થાય છે, ઇરપ્ટ એટલે અચાનક ફાટવું એવો થાય છે, અને ઇન્ટરપ્ટ એટલે અવરોધ, બરાબર છે, ઇન્ટરપ્ટ વચ્ચે કરી રહીએ, બરાબર છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે સડનલી એટલે અચાનક, ફોર્સિબલી, બરાબર છે, તો એનાથી બંધ બેસતો શબ્દ કયો હોઈ શકે? ઇરપ્ટ, અચાનક કંઈક થવું, અચાનક ફાટવું, બરાબર છે, તો ઓપ્શન સી ઇઝ ધ કરેક્ટ વન. Move on to next question, and our next question is move from one place of residence to another. એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરવું, એના માટે વપરાતો શબ્દ શું કહેવાશે? તો એને ચાલો પહેલું તમને અહીંયા આપ્યું છે માઇગ્રેટ એટલે સ્થળાંતર કરવું, મિલ્યુ વાતાવરણ, મિલિટેન્ટ આતંકવાદી, અને મિલિટેટ સંયુક્ત, બરાબર છે. અહીંયા તમે જોઈ શકો છો એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરવું, એના માટેનો પરફેક્ટ શબ્દ કયો હોઈ શકે મિત્રો? માઇગ્રેટ, બરાબર છે. સો અવર કરેક્ટ ઓપ્શન ઇઝ ઓપ્શન એ, માઇગ્રેટ. ચાલો આગળ વધીએ. તમે જ્યારે એક યુનિવર્સિટીમાંથી બીજી યુનિવર્સિટીમાં પણ એડમિશન લેતા હશો ને, તો તમારી પાસે માઇગ્રેશન સર્ટિફિકેટ માંગતા હશે. આ માઇગ્રેશન સર્ટિફિકેટ શું? તમે એક યુનિવર્સિટીમાંથી બીજી યુનિવર્સિટીમાં એડમિશન લીધું છે, એક જગ્યાએથી બીજી જગ્યાએમાં એડમિશન લીધું છે, માટે તમારે ત્યારે શું સબમિટ કરાવવું પડે છે? નવી યુનિવર્સિટીની અંદર માઇગ્રેશન સર્ટિફિકેટ, બરાબર છે. ચાલો 93 પર જોઈએ, શું કહે છે? ધ યુઝ ઓફ કન્સાઇન્સ વીટી રિમાર્ક્સ, બરાબર છે. શું કીધું છે આપણને? વીટી રિમાર્ક્સ. હવે આના સંબંધિત આપણે શું મૂકવાનું છે? અહીંયા શબ્દ મૂકવાનો છે. તો અહીંયા જોઈએ આપણે શું કહે છે? એપિગ્રામ એટલે નાનું અર્થસભર સૂત્રાત્મક સુવાક્ય, જે નાના નાના વાક્ય હોય, બરાબર, તો એને આપણે શું કહીએ છીએ? એપિગ્રામ. એપિલોગ એટલે શું થશે? ઉપસંહાર. એપિસીન એનો અર્થ શું થશે? એપિસીન કે આ હોય, બંનેમાંથી કંઈ પણ હોય, બંનેનો અર્થ શું થાય છે? બંને લિંગોના લક્ષણ વાળું, બરાબર છે, બે લિંગના લક્ષણ ધરાવતું, પુલ્લિંગ અને સ્ત્રીલિંગ, બરાબર છે, જેની અંદર પુરુષ અને સ્ત્રી બંને લિંગના લક્ષણો જોવા મળે, તેને કહેવાય છે. અહીંયા વીટી નો અર્થ શું થાય છે મિત્રો? નાના નાના વાક્યો, બરાબર છે, જે અર્થસભર હોય. તો અર્થ જોતા આપણે ખબર પડે છે કે ઓપ્શન એ જ આ અર્થ સાથે સુસંગત છે, માટે આપણો સાચો જવાબ કયો થશે? ઓપ્શન એ, એપિગ્રામ. આગળ વધીએ. શું કહે છે આપણને? The song had a soporific effect on the child. સોંગ એવું હતું જેણે કેવી ઇફેક્ટ કરી? સોપોરિફિક. કોના ઉપર? બાળક પર. હવે જુઓ અહીંયા સોપોરિફિક શું કહે છે? એનો અર્થ શું થાય? નિંદ્રાકારક ઔષધ, કે જે કંઈક એવી દવા કે જે પીવાથી આપણને શું આવી જાય? ઊંઘ આવી જાય, બરાબર છે, એવા લિક્વિડની વાત કરે છે, એવો એનો અર્થ થાય મિત્રો, બરાબર છે. હવે આ અર્થને રિલેટેડ જ આપણે આમાંથી એક શબ્દ શોધવાનો છે. શું કીધું છે? સુધિંગ એટલે ઠંડુ પાડવું, ટેરિફિક જબરજસ્ત, સુપ્રીમ એટલે સર્વોચ્ચ, અને સ્લીપ ઇન્ડ્યુસિંગ એટલે ઊંઘ પ્રેરણા, બરાબર છે, ઊંઘવા માટે પ્રેરે એવું. તો ઓબ્વિયસ છે આ અર્થથી સુસંગત અર્થ જો બેસે છે તો ઓપ્શન ડી નો, માટે આપણો સાચો જવાબ કયો રહેશે? ઓપ્શન ડી. આગળ વધીએ. 95th પર શું કહે છે? પ્લીઝ ડુ નોટ ગીવ એની મોર ફ્લિમ્સી પ્રિટેક્સ્ટ for not having done the work. ફરી પાછો એક શબ્દની નીચે અંડરલાઈન આપી છે. શેની નીચે? ફ્લિમ્સી. ફ્લિમ્સી એટલે નબળું એવું કહેવાય, બરાબર ને? તો નબળું, આનાથી બંધ બેસતો શબ્દ મૂકવાનો છે આપણે. તો તમે જોઈ શકો છો પહેલું શું આપી દીધું? વીક. વીક એટલે નબળું પણ થાય અને વીક એટલે કમજોર પણ થાય, તો એનાથી આગળ જવાની જ જરૂર નથી, ખબર જ પડી જાય છે. શું આવશે? ઓપ્શન એ, વીક. આગળ વધીએ મિત્રો. શું કીધું છે આપણને?
darken the circle against the correct spellings of the words. બરાબર છે, અહીંયા સાચો વર્ડ જે છે તેના નીચે તેને આપણે સિલેક્ટ કરવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો ડિપ્થેરિયા કરીને સ્પેલિંગ છે, પણ દરેક ઓપ્શનની અંદર આપણને અલગ અલગ સ્પેલિંગ આપ્યા છે, એટલે કે અલગ અલગ જોડણી આપવામાં આવી છે. એમાંથી જે સાચું છે, સાચો સ્પેલિંગ આપણે શોધવાનો છે. તો ડિપ્થેરિયા એટલે શું? ડિપ્થેરિયા એટલે એક પ્રકારનો રોગ છે જે ગળાથી સંબંધિત છે મિત્રો. બરાબર છે, તો એના માટેનો સાચો જવાબ કયો હોઈ શકે? ઓપ્શન ડી, ડિપ્થેરિયા. આ સ્પેલિંગ સાચો છે, DIPTHERIA. આગળ વધીએ મિત્રો. શું કીધું છે હવે આપણને અહીંયા? ડાર્કન ધ સર્કલ અગેન્સ્ટ ધ કરેક્ટ સ્પેલિંગ ઓફ ધ વર્ડ. બરાબર છે, ફરી પાછો આપણે જે કરેક્ટ સ્પેલિંગ છે એના ઉપર એને સિલેક્ટ કરવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો હિમોગ્લોબિન, આનાથી રિલેટેડ આપણને વર્ડ આપ્યો છે. 4 ની અંદર અલગ અલગ સ્પેલિંગ મૂકીને આપ્યા છે, પણ હિમોગ્લોબિનનો સાચો અર્થ એટલે કે લોહીમાં વહેતું એક દ્રવ્ય. બરાબર, હિમોગ્લોબિન એટલે શું કહે છે અહીંયા? હિમોગ્લોબિનનો સાચો સ્પેલિંગ, તો સાચો સ્પેલિંગ કયો હશે મિત્રો? ઓપ્શન એ, HAEMOGLOBIN is the correct spelling for hemoglobin. આગળ વધીએ. શું કહે છે હવે આપણને? કામ કરવાની શક્તિનો જે કોઈ ઉપયોગ કરવા તત્પર છે તેને કામ મળે જ છે. અને આ વાત એકદમ સાચી છે. જેને ખરેખર કંઈક કરવું જ છે, જેને ખરેખર કામ કરવું જ છે, એને કામ ના મળે એવું પોસિબલ જ નથી. કારણ કે કામ મેળવવા માટેના પોતાનાથી બનતા બધા પ્રયત્ન કરશે. બરાબર ને? ચાલો જોઈએ શું હવે ટ્રાન્સલેટ કરીને મૂકવાનું છે આપણે. મેં કીધું તેમ આપણો અર્થ બદલાવો જોઈએ નહીં. શું કહે છે આપણને? Whoever is ready to use the capacity to work is sure to find work. આ જ વાક્ય રચના પરફેક્ટ છે, પણ આપણે બીજું પણ જોવું પડે. હવે અહીંયા મૂક્યું છે whoever, તમે જોઈ શકો છો દરેકની અંદર શું યુઝ થયું છે? whoever. આ whoever નો અર્થ શું થાય? કોઈ પણ, જે કોઈ. આ અર્થમાં ઇંગ્લિશની અંદર આપણે શું મૂકીએ છીએ? whoever. બરાબર છે, વર્તમાનની વાત છે એટલે ઓબ્વિયસ છે, ઈઝ આવવાનું જ છે. બરાબર ને? ચાલો હવે બીજા બધામાં શું પ્રોબ્લેમ છે? હવે જે કોઈ એટલે કે કોઈ પણ વ્યક્તિ, એક વચનને રિલેટેડ વાત છે, તો એની અંદર આર આવી શકે નહીં. બધા વ્યક્તિની વાત નથી, જે કોઈક આવી વાત છે, માટે શું આવશે? આર ના આવી શકે, એટલે ઓપ્શન બી જતું રહેશે. ત્યાર પછી શું કહે? whoever is ready to use the capacity to work. અહીંયા સુધીનું આખું વાક્ય કરેક્ટ, પણ એના પછી શું યુઝ કરી દીધું? આર. આર ક્યાંથી આવી ગયું? આપણે તો એક વચનની વાત કરીએ છીએ, તેને કામ મળે જ છે, તો તેને ફરી પાછું એક વચન જ છે, તો આર ના આવી શકે. અહીંયા નીચે તમે જુઓ આર યુઝ કરેલું છે, અહીંયા ઇઝ યુઝ, એવું થઈ શકે નહીં. એક વચનની વાત, બધું એક વચન જ હોવું જોઈએ, માટે આપણો ઓપ્શન એ જ કરેક્ટ છે. whoever is ready to use the capacity to work is sure to find work. આગળ વધીએ મિત્રો. શું કહે છે હવે? darken the circle against the most appropriate option you select. આટલામાંથી કયો ઓપ્શન કરેક્ટ છે તે આપણે કહેવાનું છે. શું કીધું છે આપણને ઓપ્શન એમાં? 1 in 6 have this problem. પછી કહે છે 1 in 6 has this problem. ઓકે, 1 of 6 have this problem. અહીંયા શું અલગ, બધામાં અલગ શું પડે છે? ને લાસ્ટ છે 1 of 6 has this problem. ઓકે, અહીંયા ઓફ આપ્યું છે, અહીંયા હેઝ આપ્યું છે, ફરી ઓફ, ફરી અહીંયા હેવ કરી દીધું. અહીંયા જોઈ શકો છો ઇન છે અને અહીંયા હેઝ છે, ઇન છે અને હેવ છે. 6 માંથી એકને આ પ્રોબ્લેમ છે જ. બરાબર છે? તો જુઓ તમે, 6 માંથી એકને એટલે આપણે 6 ની વાત નથી કરતા, 6 માંથી કોઈ એકની વાત કરીએ છીએ. માંથી એટલે ઓબ્વિયસ છે, પ્રિપોઝિશન શું યુઝ થવાનું? ઇન જ યુઝ થાય ને. ચલો, ઇન છે, અહીંયા ઉપર પણ છે. 6 માંથી એકની વાત એટલે એક વચન થાય, તો હેવ ક્યાંથી આવી ગયું? ના આવે, હેવ નહીં આવે. એક વચન સાથે હંમેશા શું યુઝ થાય મિત્રો? હેઝ યુઝ થાય. એટલા માટે આપણો કરેક્ટ ઓપ્શન કયો થશે? ઓપ્શન બી, 1 in 6 has this problem. આગળ વધીએ.
શું કહે છે? ડાર્કન ધ સર્કલ અગેન્સ્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન યુ સિલેક્ટ. ઈધર ઓર ની વાત કરવામાં આવેલી છે. ઈધર ઓર એટલે બે માંથી કોઈ એક. બંને બાજુ જો એક વચન હોય તો એની સાથે મુકાતું સહાયકારી ક્રિયાપદ પણ કેવું હોવું જોઈએ? એક વચન વાળું. અહીંયા તમે જુઓ, અહીંયા કીધું છે ચાઇલ્ડ અને પેરેન્ટ્સ, બીજામાં કીધું ચાઇલ્ડ અને પેરેન્ટ, ત્રીજામાં શું કહે? ચાઇલ્ડ અને પેરેન્ટ્સ, અને ચોથામાં કહે છે ચાઇલ્ડ અને ફરી પાછું પેરેન્ટ્સ. બરાબર છે? અહીંયા તમે જોઈ શકો છો, ચાઇલ્ડની વાત કરી છે, પેરેન્ટની વાત કરી છે, બંને એક વચન જ દર્શાવે છે અને એની સાથે પરફેક્ટલી શું મૂકી દીધું છે? ઇઝ. કાં તો બાળક અથવા વાલી. બરાબર ને? માટે આપણો કયો ઓપ્શન કરેક્ટ રહેશે? ઓપ્શન બી. આગળ વધીએ મિત્રો. શું કહે છે? લેફ્ટનન્ટ બ્લેન્ડફોર્ડ did not hesitate, put correct word in place of underline word. ચાલો હવે હેઝિટેડ એનો અર્થ શું થાય? ખચકાટ અનુભવવો. બરાબર છે ને? તો અહીંયા તમે જુઓ, showed in decision એટલે કે ડિસિઝનમાં છે એવું કહેવા માંગે છે. felt unhappiness, નાખુશ છે એવું કહે છે. called back ફરી પાછું બોલાવે છે. did not show indecision અનિર્ણય દર્શાવતા નથી. તો એ ખચકાટ અનુભવતા નથી, which means કે ખચકાટ દર્શાવતા નથી. માટે આપણો કયો ઓપ્શન કરેક્ટ રહેશે? did not show indecision અનિર્ણયાત્મક તે બનતા નથી. એટલા માટે ઓપ્શન ડી ઇઝ ધ કરેક્ટ વન. આગળ વધીએ. the word frenzy means dash. ઓકે, પછી આપણને કીધું છે violent fury, temporary madness, astonished અને ડી શું કહે છે? wild. ઓકે, frenzy આનો અર્થ પહેલા તો જાણવો પડે. frenzy નો અર્થ શું થાય મિત્રો? થોડા સમય માટે આવેલો ગુસ્સો અથવા તો થોડો સમય માટે આવેલું જનૂન. બરાબર છે? ચાલો, તો આ ઓપ્શન સાથે કે થોડા સમય માટેનો ગુસ્સો અથવા તો જનૂન, બરાબર, આ અર્થ સાથે મેળ ખાતો શબ્દ તમે અહીંયા જોઈ શકો છો, બેઠો મૂકી દેવામાં આવ્યો છે. ટેમ્પરરી મેડનેસ, ટેમ્પરરી એટલે થોડા સમય માટેની, અને મેડનેસ એટલે પાગલપન, થોડા સમય માટેનું પાગલપન. એટલા માટે આપણો કરેક્ટ ઓપ્શન કયો થશે? ઓપ્શન બી. આગળ વધીએ મિત્રો. શું કહે છે? the phrase nook and corner. બરાબર છે? આ ફ્રેઝ આપ્યું છે, શબ્દ સમૂહ, એના માટે means what? એનો અર્થ શું? nook and corner એટલે દરેક ખૂણામાં, દરેક બાજુ કે દરેક દિશામાં, આવો અર્થ થાય nook and corner નો. તો એનાથી સુસંગત શબ્દ એટલે કે એનો અર્થ શું થાય? તો જુઓ અહીંયા તમે, on the bank of river એટલે કિનારા પર, નદીના કિનારા પર, ના બને. in one side એક જ બાજુ, એવું ના થાય. opposite side એટલે કે એની વિરોધી બાજુ, ના. in all the direction તો બધી બાજુ અથવા બધી દિશામાં, આવો અર્થ જો nook and corner નો હોય તો આપણો ઓપ્શન ડી in all the direction is the correct one. આગળ વધીએ. શું કહે છે? the worst problem of India is overpopulation. બરાબર છે ને? ઓવરપોપ્યુલેશન, વસ્તી વધારો ઇન્ડિયાની સૌથી ખરાબમાં ખરાબ પ્રોબ્લેમ છે. બરાબર ને? ચાલો જુઓ હવે અહીંયા શું કીધું છે, એટલે જ પછી સરકારે લાવવું જ પડે ને, આપણે બે ને આપણું એક. બરાબર છે? ચાલો, શું કીધું છે આપણને ઓપ્શન એ ની અંદર? no other population of India is as bad as overpopulation. બીમાં કહે છે overpopulation is a very bad problem of India. ચેન્જ ધ ડિગ્રી આવું કહી દીધું છે, એટલે આપણે ડિગ્રીની અંદર ચેન્જ કરવાનું છે. બીમાં કોઈ ડિગ્રીનું સંબોધન નથી થયું. એમાં તમે જોઈ શકો છો નો અધર છે, એઝ છે, વચ્ચે વિશેષણ મુકાયું છે, તો મે બી પોસિબલ કે એ જવાબ આવી શકે. પણ પહેલા બધા ઓપ્શન જોવા પડે આપણે. શું કીધું? ઓવર પોપ્યુલેશન ઇઝ મોર વર્સ્ટ ધેન એની અધર પ્રોબ્લેમ. અહીંયા મોર મુકાયું છે અને બાજુમાં વર્સ્ટ ના આવે, આવે તો પણ શું આવવું જોઈએ? વર્સ. બરાબર છે? કારણ કે આગળ શું મૂક્યું આપણે? મોર. ચાલો, પછી શું કહે છે? એટલા માટે આ ઓપ્શન પણ નહીં આવે.
The worst problem of India is overpopulation. ફરી પાછી કોઈ ડિગ્રીનો અહીંયા ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, એટલા માટે આપણો કયો ઓપ્શન કરેક્ટ થશે? ઓપ્શન એ. ઓકે, અહીંયા જે એમસીક્યુ તમને મૂકવામાં આવેલું હતું એક્ઝામની અંદર, આ સેમ એ જ એમસીક્યુ છે, પણ મિત્રો એની અંદર એક ખામી છે, એક ભૂલ છે. પોપ્યુલેશન એ લોકોએ કેટલી વાર આપણને આપી દીધું છે? 2 વખત. જ્યારે કે અહીંયા એક્ચ્યુઅલ વર્ડ આપણો શું હોવો જોઈએ? નો અધર પ્રોબ્લેમ. બરાબર છે, બીજી કોઈ પ્રોબ્લેમ. બરાબર, અને પોપ્યુલેશન તો લાસ્ટમાં જે આપ્યું છે પરફેક્ટ જ છે, એટલા માટે શું આવશે? નો અધર પ્રોબ્લેમ ઓફ ઇન્ડિયા ઇઝ એઝ બેડ એઝ ઓવર પોપ્યુલેશન. બરાબર, એટલા માટે આપણે કયો ઓપ્શન કરેક્ટ છે? ઓપ્શન એ. આગળ વધીએ. શું કહે છે? લેટ્સ હેવ સમ રેસ્ટ, હી સેડ. ચેન્જ ધ સ્પીચ. રિપોર્ટેડ સ્પીચ એમ કીધું હોય એટલે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ જ હોય. ચેન્જ ધ સ્પીચ એવું કીધું હોય એટલે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ જ હોય. બરાબર છે, હંમેશા યાદ રાખો. ચેન્જ ધ સ્પીચ આટલું કીધું એટલે સમજી જવાનું કે ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટમાં કન્વર્ટ કરવાનું હશે, અથવા તો ઇનડાયરેક્ટ માંથી ડાયરેક્ટમાં. આપેલું વાક્ય જોઈ શકો છો, લેટ્સ નો યુઝ થયેલો છે, તો લેટ્સ એ ડાયરેક્ટ સ્પીચમાં યુઝ થશે, ઇનડાયરેક્ટ સ્પીચમાં નહીં. પણ યાદ રાખો, જ્યારે ડાયરેક્ટ સ્પીચની અંદર તમને લેટ્સ કે લેટ અસ આ મૂકીને આપ્યું હોય તો એના માટે મુકાતું રિપોર્ટિંગ વર્બ એ કયું હોવું જોઈએ મિત્રો? કયું હોવું જોઈએ? સજેશન. બરાબર છે, ચાલો. શું કીધું મેં? લેટ, લેટ્સ અને લેટસ આમાંથી કંઈ પણ વાક્યમાં આવે ડાયરેક્ટ સ્પીચના તો એના માટે મુકાતું રિપોર્ટિંગ વર્બ એ કયું હશે? સજેસ્ટેડ. બરાબર છે, શું હશે? સજેસ્ટેડ. ચાલો, અહીંયા તમે સજેસ્ટેડ એક જ વાક્યમાં જોઈ શકો છો, એ પણ કયા? ઓપ્શન બી ની અંદર. બરાબર છે, એટલે ઓબ્વિયસ છે કયો જવાબ સાચો હોવાનો? હી સજેસ્ટેડ હેવિંગ સમ રેસ્ટ. બરાબર ને? ચાલો આગળ વધીએ. શું કહે છે? They grew these trees 5 years ago. Change the voice. voice ને ચેન્જ કરવાનો છે. ચેન્જ ધ વોઇસ આવે એટલે યાદ રાખો એક્ટિવ માંથી પેસિવ હોય અથવા પેસિવ માંથી એક્ટિવ હોય. અહીંયા તમે જોઈ શકો છો દે આ કર્તા છે એ પહેલા હોય. જો કર્તા પહેલા તો એક્ટિવ વોઇસ જ હોય, જો કર્મ પહેલા તો પેસિવ વોઇસ હોય. ચાલો, સબ્જેક્ટ પહેલા છે એટલે ડેફિનેટલી એક્ટિવ વોઇસ હોવાનો. અહીંયા આપણે શું બનાવવાનું છે? પેસિવ વોઇસ. ચલો જોઈએ. પેસિવ વોઇસ આવે એટલે વાક્ય રચના તમારી કઈ રીતની હોવી જોઈએ? તો યાદ રાખો, પહેલા વાક્યની અંદર સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ શોધી નાખવાના. દે સબ્જેક્ટ થશે. બરાબર છે. પછી ગ્રીવ આ શું થશે? તમારું વર્બ થશે. ધીસ ટ્રીઝ આ શું થશે? તમારું ઓબ્જેક્ટ થશે. પણ 5 years ago તો રહી ગયું. બરાબર, તો એ શું હોય? એક્સ્ટ્રા હોય. સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ સિવાયનું કંઈ પણ પછી આપ્યું છે એ હંમેશા શું હોય છે મિત્રો? એક્સ્ટ્રા હોય છે. જે એક્સ્ટ્રાની જગ્યા પર જ રહેશે. બરાબર ને? એની ફેરબદલી થતી નથી. હવે જુઓ તમે, ઓબ્જેક્ટ આગળ આવી જશે, સબ્જેક્ટ ક્યાં જતું રહેશે? પાછળ, અને વર્બ ક્યાં રહેશે? એની એ જગ્યા પર. પણ ફરક શું પડશે? વર્બની પહેલા આપણે કમ્પલસરી શું મૂકવું પડશે? સહાયકારી ક્રિયાપદ જે તે કાળ અનુસાર. અને એના પછી શું મૂકવું પડશે? આપણે BY બાય ઓબ્જેક્ટ એટલે કે સબ્જેક્ટ મૂકો તેની પહેલા. ચાલો જોઈએ કયું છે કરેક્ટ. અને વર્બનું ઓલવેઝ કયું ફોર્મ રહેશે? V3 પેસિવ વોઇસમાં. પહેલું જ વાક્ય તમને આપ્યું છે, ધીસ ટ્રીઝ આર બીંગ ગ્રોન બાય ધેમ 5 years ago. ચાલો, ધીસ ટ્રીઝ બરાબર છે એમ કીધું છે એ બરાબર કે તમે ઓબ્જેક્ટ ને આગળ લઈ આવ્યો, પણ અહીંયા શું મૂકી દીધું? આર. અહીંયા શું મૂકી દીધું? બીંગ. ચાલુ વર્તમાન કાળની વાત નથી, માટે ઓપ્શન એ આવશે નહીં. ગ્રોનું ગ્રુ છે એટલે ભૂતકાળ દર્શાવે મિત્રો. ભૂતકાળમાં જ બનશે. કાળ બદલાતો નથી, અર્થ બદલાતો નથી, માત્ર વાક્ય રચના બદલાય છે.
શું કીધું પછી? ધીસ ટ્રીઝ હેવ બીન, તો અહીંયા હેવ બીન ગ્રોન. આ તો પૂર્ણ વર્તમાન કાળની વાત થઈ ગઈ. આ પણ નહીં આવે, આપણે ભૂતકાળની જરૂર છે કારણ કે આ ગ્રોનું ગ્રો આપેલું છે. ધીસ trees were grown by them 5 years ago. જોવા જઈએ તો આ પરફેક્ટ છે. જુઓ તમે, અહીંયા પહેલા ઓબ્જેક્ટ આવી ગયું, પછી અહીંયા સહાયકારી ક્રિયાપદ એટલે કે હેલ્પિંગ વર્બ મૂકી દેવામાં આવેલું છે. અહીંયા તમે જોઈ શકો છો ગ્રોન શું મૂકેલું છે? V3 ફોર્મ મૂકી દીધું છે. ગ્રો, ગ્રુ, ગ્રોન. એના પછી શું મુકાયું છે? બાય મુકાયું છે અને બાય પછી શું મૂકી દેવામાં આવ્યો છે? સબ્જેક્ટ. તો પરફેક્ટ વાક્ય રચના છે અને જે એક્સ્ટ્રા છે તે એક્સ્ટ્રાની જગ્યા પર છે. અહીંયા તમે જોઈ શકો છો ફરી પાછું આર. વર્તમાનની વાત હોતે તો ચોક્કસ આર આવતે. ભૂતકાળની વાત છે અને અહીંયા ટ્રીઝ બહુવચન છે માટે એની સાથે શું લાગશે? વર. સો our correct option is option C. Move on to next. શું કહે છે? The word rack means dash. રેક એટલે મિત્રો દાંતી, એમ સાધન છે એક. શું છે? દાંતી સાધન, જેનો ઉપયોગ ખેતરમાં અથવા તો ગાર્ડનમાં થતો હોય છે. બરાબર છે? તો રેક એક પ્રકારનું સાધન છે જેને દાંતી કહેવાય છે. જુઓ હવે અહીંયા એના માટેનો બીજો શબ્દ એટલે કે એનાથી સુસંગત શબ્દ મૂકવાનો છે. તો વાઇલ્ડ એનિમલ એટલે તો જંગલી પ્રાણી એવું થઈ જાય. ક્રિએચર એટલે પ્રાણી એવું થઈ જાય. અ ટૂલ જેનો અર્થ થશે સાધન, અને સ્ટોરી એટલે તો વાર્તા થઈ જાય. ચાલો, દાંતી એટલે કે રેક એક પ્રકારનું સાધન જ છે માટે જો કોઈ સુસંગત શબ્દ અહીંયા દેખાય છે તો કયો હોવાનો? It is obvious option C, a tool. He did not care for health. He did not care for wealth. એને સ્વાસ્થ્યની પણ કોઈ ચિંતા ન હતી, એને પૈસાની પણ કોઈ ચિંતા ન હતી. બરાબર છે? ચાલો, join the sentence with appropriate conjunction. કંજક્શન દ્વારા આપણે આ જે ઉપરનું વાક્ય આપ્યું છે આપણને એને શું કરવાનું છે? જોડવાનું છે. તમે જોઈ શકો છો બંનેમાં નકાર દર્શાવાયો છે. જે પણ બે વાક્ય તમને અપાયા છે બંનેની અંદર શું છે મિત્રો? નકાર. હવે નકાર માટે અહીંયા તમે જુઓ ઓપ્શન તમારા પહેલામાં કીધું છે નીધર, પણ અહીંયા શું આવી ગયું? ઓર. નીધર સાથે ઓર ના આવે, નીધર સાથે શું લાગે? નોર. He cares either for wealth or health. ઓકે, વાક્ય તો કેવું છે? નકાર. ને નકાર હોય તો તમે ઈધર વાળી વાક્ય રચના હોઈ શકે નહીં. સીમાં શું કહે છે? He has to care neither wealth and health. ઓકે, બે ઓપ્શન જ્યારે તમારી પાસે અવેલેબલ છે એટલે કે બે ઓપ્શન છે તો તમે નીધર નો એકલો ઉપયોગ ના કરી શકો. તમારે એની સાથે કમ્પલસરી નોર મૂકવું જ પડે. પણ અહીંયા તો શું મુકાયું? એન્ડ, જે ખોટું. એની નીચે શું કહે છે? He cared neither for health nor for wealth. ભૂતકાળની વાત છે તો ભૂતકાળનું ક્રિયાપદ. ત્યાર પછી તમે જોઈ શકો છો neither મુકાયું, કરેક્ટ. for health આ તમારો પહેલો ઓપ્શન. nor આ શું મુકાયું? ફરી પાછું સંયોજક neither સાથે જોડાયેલું, અને પછી મુકાયો તમારો પહેલો ઓપ્શન. માટે વાક્ય રચના જોતા અને અર્થ જોતા આપણો કયો શબ્દ, કયો ઓપ્શન સાચો છે? ઓપ્શન ડી. He cared neither for health nor for wealth. neither nor હોય કે either or હોય, either or નો ઉપયોગ શેના માટે થાય? હકાર દર્શાવવા માટે. જ્યારે neither nor નો ઉપયોગ શેના માટે થશે? નકાર દર્શાવવા, જેને તમે કહો છો either or કે neither nor. ચલો, બીજી બાબત યાદ રાખો કે either or neither nor નો જ્યારે બંનેનો સાથે ઉપયોગ કરો છો તો બે વિકલ્પ હોવા તમારી પાસે જરૂરી છે. either પછી પહેલો વિકલ્પ અને or પછી બીજો વિકલ્પ. સેમ વે neither માં neither પછી પહેલો અને nor પછી બીજો. આગળ વધીએ. ચાલો, શું કહે છે? be careful or you will lose the chance. કાળજી રાખો નહીં તો તમે ચાન્સ ગુમાવી દેશો. હું પણ તમને આજ કહેવા માંગુ છું મિત્રો, કાળજી રાખો વાંચવામાં. બરાબર છે? નહીં તો હવે જે આવનારી પરીક્ષાઓ છે તેની અંદર સિલેક્ટ થવાનો તમે પણ ચાન્સ ગુમાવી દેશો. બરાબર છે? એટલે પ્રિપરેશન એકદમ પરફેક્ટ કરો. જોઈએ આપણે શું કહે છે આપણને
ઇફ યુ વિલ બી કેરફુલ યુ વિલ લૂઝ ધ ચાન્સ. ચાલો, બંનેની અંદર ભવિષ્યકાળ ન આવી શકે, બરાબર છે ને. બીજી બાબત, અર્થ શું કે જો તમે કાળજી રાખશો તો તમે ચાન્સ ગુમાવી દેશો, બરાબર છે. એવું આપણે નથી કહેતા. ઇફ યુ આર કેરલેસ યુ વિલ નોટ લૂઝ ધ ચાન્સ. તો અહીંયા શું કહી દીધું? ઇફ યુ આર કેરલેસ, જો તમે કાળજી ન રાખશો તો તમે ચાન્સ ન ગુમાવશો. આ પણ અર્ધસભર વાક્ય રચના નથી. ચાલો, સી માં શું કે ઇફ યુ આર કેરફુલ, જો તમે કાળજી રાખશો, યુ વિલ નોટ લૂઝ ધ ચાન્સ, તો તમે ચાન્સ ગુમાવશો નહીં. ચાલો, અર્થ રીતે જોતા ઓપ્શન સી બેસે છે, પણ ડી જોવું પડે. ઇફ યુ આર કેરફુલ યુ વિલ લૂઝ ધ ચાન્સ, જો તમે કાળજી રાખશો તો પણ તમે ચાન્સ ગુમાવી દેશો. આ પ્રકારની વાક્ય રચના નથી. ઉપરના વાક્ય મુજબની વાક્ય રચના માત્ર શેની અંદર બેસે છે? ઓપ્શન સી માં. માટે આપણો કરેક્ટ આન્સર કયો છે? ઓપ્શન સી. આગળ વધીએ. શું કહે છે? ધ પ્રોબ્લેમ વોઝ ટુ ડિફિકલ્ટ ટુ સોલ્વ. એવી પ્રોબ્લેમ છે કે જેને સોલ્વ કરવું ખૂબ અઘરું છે. અહીંયા તમે જોઈ શકો છો ટુ કંજક્શનનો યુઝ થયેલો છે. ટુ કંજક્શનની જગ્યા પર અહીંયા શું કહે છે આપણને? રિમૂવ ટુ. આ TOO જે છે તેને આપણે કાઢી નાખવાનું છે. તો એના બદલે આપણે કંઈક ને કંઈક બીજું મૂકવું જ પડશે ને. યાદ રાખો, જો તમને એક્ઝામમાં આવો ક્વેશ્ચન ફરી પૂછાય તો યાદ રાખો TOO એટલે કે ટુ કાઢો તો એના બદલે હંમેશા શું મુકાશે? સો ધેટ નો જ ઉપયોગ થશે કન્જક્શન તરીકે. કોનો ઉપયોગ થશે? સો ધેટ, બરાબર છે. ચાલો, તો તમે જોઈ લો કે સો ધેટ શેની અંદર છે. પહેલી બાબત તો તમે જોઈ શકો છો અહીંયા એમાં છે, બી માં છે, સી ની અંદર પણ છે, પણ સો સાથે પછી ધેટ આપ્યું નથી. ચાલો પહેલેથી જોતા જઈએ. પહેલામાં કહે છે ધ પ્રોબ્લેમ ઇઝ સો ડિફિકલ્ટ ધેટ વન કેન નોટ સોલ્વ. એવી પ્રોબ્લેમ છે કે જે કોઈ એક સોલ્વ કરી શકે એવું નથી. જ્યારે કે ઉપરના વાક્યમાં કોઈ એકને સંબંધિત ઓકે ઉપર શું કહે છે પણ ધ પ્રોબ્લેમ વોઝ ટુ ડિફિકલ્ટ ટુ સોલ્વ. પ્રોબ્લેમ એવી છે કે જે સોલ્વ થઈ શકે નહીં. ઓપ્શન એ છે આપણો ધ પ્રોબ્લેમ ઇઝ સો ડિફિકલ્ટ ધેટ વન કેન નોટ સોલ્વ ઇટ. અહીંયા તમે જુઓ કેન નોટ નો યુઝ થયેલો છે, જ્યારે ઉપર તો કયો કાળ છે? ભૂતકાળ દર્શાવવામાં આવેલો છે. તો કેન નોટ અહીંયા આપણે યુઝ કરી શકીએ નહીં. બીજી બધી બાબત બરાબર છે. બી ની અંદર તમે જુઓ ફરી પાછો સો ધેટ નો ઉપયોગ થયેલો છે મિત્રો. વોઝ છે તો અહીંયા વોઝ જ છે. ઉપર તમે જુઓ ઇઝ મૂકી દીધેલું હતું. મેં શું કીધું? કાળ નહીં બદલાવો જોઈએ, અર્થ નહીં બદલાવો જોઈએ, બરાબર છે. ખાલી કંજક્શન બદલીએ છીએ. અહીંયા વોઝ છે, અહીંયા કુડ નોટ પણ છે, બરાબર ને. તો એમ જોવા જઈએ તો ધ પ્રોબ્લેમ વોઝ સો ડિફિકલ્ટ ધેટ વન કુડ નોટ સોલ્વ ઇટ. એવી પ્રોબ્લેમ હતી કે જે કોઈ સોલ્વ કરી શકે એવું હતું નહીં. જે બરાબર છે કોઈ પણ, તો એના માટે વન યુઝ થયો છે. ઓપ્શન બી બેસે એવો છે. પણ બીજા પણ જોઈ લઈએ. ધ પ્રોબ્લેમ ઇઝ સો ડિફિકલ્ટ ટુ બી સોલ્વ. સો સાથે ધેટ કંજક્શન હોવું જોઈએ, એટલે આ નહીં આવે. ધ પ્રોબ્લેમ વોઝ વેરી ડિફિકલ્ટ ધેટ ઇટ વિલ બી સોલ્વ. અહીંયા ભવિષ્યકાળની વાત થઈ ગઈ, જે ના આવે. અહીંયા તમે જુઓ ઇઝ એટલે વર્તમાનની વાત થઈ ગઈ, જે ના આવે. એટલા માટે આપણું કરેક્ટ ઓપ્શન કયું થશે મિત્રો? ઓપ્શન બી. આગળ વધીએ. શું કહે છે આપણને? એવરી રોઝ હેઝ અ થોર્ન. દરેક ગુલાબમાં કાંટા છે અથવા કાંટા હોય છે. શું બનાવવાનું છે? મેક ઇટ નેગેટિવ સેન્ટેન્સ, બરાબર ને. પણ અહીંયા નેગેટિવ એટલે તમને એમ જ નેગેટિવ ખાલી જે બધા આપણે નોર્મલી નેગેટિવ બનાવીએ ને એ રીતથી નથી આપ્યું. તમે જુઓ ઓપ્શન્સ જુઓ પહેલા તો. શું કહે છે? ધેર ઇઝ નો રોઝ બટ હેઝ અ થોર્ન. પછી શું કહે છે? ધેર ઇઝ રોઝ વિથ અ થોર્ન. આની અંદર તો કોઈ નકારનો જ ઉલ્લેખ નથી એટલે બી તો એમ જ નીકળી જશે. ધેર ઇઝ નો રોઝ એન્ડ હેઝ અ થોર્ન. પછી કહે છે કે અહીંયા ધેર આર રોઝીસ વિધાઉટ થોર્ન, બરાબર છે. બંનેમાંથી કોઈ પણ નહીં આવશે. હવે જુઓ અહીંયા તમે જોઈ શકો છો નો યુઝ થયું અને બટ યુઝ થયું. અહીંયા જે મેક નેગેટિવ સેન્ટેન્સ જે પૂછ્યું છે ને તેનો આધાર છે મિત્રો રિલેટિવ પ્રોનાઉન. કયું પ્રોનાઉન? રિલેટિવ પ્રોનાઉન.
વાક્ય રચનાની દ્રષ્ટિએ તમે જોઈ શકો છો કે પહેલા શેનો યુઝ થયો નો અને પછી શેનો યુઝ થયો બટ. આ બટ જે છે ને તે રિલેટિવ પ્રોનાઉન નો જ એક ભાગ છે, સંબંધક સર્વનામનો એક ભાગ છે. બરાબર છે. હવે તમે જુઓ બટ નો નિયમ શું કે રિલેટિવ પ્રોનાઉન ના અનુસંધાનમાં બટ આ મૂકો તે પહેલા જ શું આવી જવું જોઈએ? નો આગળ જતું રહેલું હોવું જોઈએ, એટલે કે નકાર. તમે બટ બાદ નકાર મૂકી શકતા નથી. બરાબર છે. અને અહીંયા બટ એ તમે જોઈ શકો છો યુઝ થયેલું છે અને નો જે નકાર છે તે ક્યાં જતું રહ્યું છે? આગળ. રિલેટિવ પ્રોનાઉનના અનુસંધાનમાં પ્રશ્ન છે મિત્રો, એટલા માટે આપણો જવાબ કયો કરેક્ટ થશે? ઓપ્શન એ, there is no rose but has a thorn. આગળ વધીએ. શું કહે છે? મેથેમેટિક્સ ડેશ અ ડિફિકલ્ટ સબ્જેક્ટ. મેથેમેટિક્સ એટલે ગણિત, બધાને જ અઘરો લાગે. બરાબર છે. ચાલો, મેથેમેટિક્સ ની વાત છે, એક જ વિષયના અનુસંધાનમાં છે. ભલે અહીંયા એસ લગાવેલો છે, બહુવચન ને એસ નથી મિત્રો, એના સ્પેલિંગમાં જ આવે છે. મેથેમેટિક્સ એક જ વિષયની વાત નહીં, અહીંયા સહાયકારી ક્રિયાપદ મૂકવા કીધું છે. ઓબ્વિયસ છે. શું આવવાનું? ઇઝ જ આવશે. આગળ વધીએ. શું કહે છે? હી ઇઝ ધ ડેશ મેન ઇન ધ વિલેજ. બ્લેન્ક ની પહેલા તમે જોઈ શકો છો શું મૂકેલું છે? ધ. શું કહે છે? ધ મૂક્યું છે અને વિલેજના એક જ માણસની વાત થાય છે. કઈ ડિગ્રી હોવાની? સુપરલેટિવ ડિગ્રી હશે ને. ચાલો, સુપરલેટિવ ડિગ્રી હોય અને ઓલ્ડ થી રિલેટેડ છે તો ઓબ્વિયસ છે કયું આવી શકે? ઓલ્ડેસ્ટ. હી ઇઝ ધ ઓલ્ડેસ્ટ મેન ઇન ધ વિલેજ. સૌથી વયોવૃદ્ધ વ્યક્તિ આ છે ગામનો. આગળ વધીએ. I will take the job dash the pay is too low. હવે અહીંયા શું કહે છે? હું જોબ લઈ લઈશ. The pay is too low. પે જે ચૂકવણી કરવામાં આવે છે, જે સેલરી આપવામાં આવે છે તે કેવી છે? ખૂબ લો છે. ચાલો જુઓ, અહીંયા તમને આપ્યા છે બટ છે, અનલેસ છે, યેટ છે અને ઇફ છે. આમાંથી કંઈક મૂકવાનું છે. ચાલો, I will take the job but the pay is too low. એવું ના હોય. I will take the job unless the pay is too low. I will take the job yet the pay is too low. Yet ભવિષ્યકાળ સાથે ના આવી શકે અને yet નો અર્થ થાય છે સુધી. એની સાથે નકારનું હોવું જરૂરી છે મોસ્ટ ઓફ ધ ટાઈમ. I will take the job if the pay is too low. કોઈ એવું ના કે હું જોબ ત્યારે જ લઈશ જો મને ઓછી સેલરી આપવામાં આવશે. બરાબર ને. ચાલો, તો અહીંયા કયું સેટ થયું છે? ઓપ્શન બી. શું કહેવા માંગે છે? I will take the job unless the pay is too low. જો સેલરી ઓછી નહીં હશે, બરાબર છે, તો જ હું જોબ સ્વીકારીશ. બરાબર છે. આગળ વધીએ. નકાર અર્થ છે અનલેસ. એ શું દર્શાવવાનું કામ કરે છે? નકાર. જો નહીં તો. આ શરતના અર્થમાં વાત છે માટે આપણે કોનો યુઝ કરીશું અહીંયા? અનલેસ. Give the correct antonym of word optimistic. ઓપ્ટિમિસ્ટિક નો આપણે શું આપવાનો છે? એન્ટોનેમ. તમને આગળ પણ કીધું છે એ રીતે. ઓપોઝિટ એમ કે તો વિરોધી, એન્ટોનેમ એમ કે તો પણ વિરોધી. વિરોધી કહેવાનું છે. ઓપ્ટિમિસ્ટિક નો અર્થ શું થાય છે? આશાવાદી. બરાબર છે. એનું ઓપોઝિટ ઓબ્વિયસ છે અનઓપ્ટિમિસ્ટિક તો ના જ થાય. પછી અહીંયા શું આપ્યું છે તમને? પેસિમિસ્ટિક. પછી પહેલા પણ પેસિમિસ્ટિક છે, અહીંયા પણ પેસિમિસ્ટિક છે, લાસ્ટમાં પાસિમિસ્ટિક છે. ત્રણ પેસિમિસ્ટિક થી રિલેટેડ છે પણ શું? સ્પેલિંગ બધા અલગ અલગ છે. આ સ્પેલિંગ ખોટો છે, આ પણ સ્પેલિંગ ખોટો છે. સાચો સ્પેલિંગ કયો છે? ઓપ્શન સી. PESSIMISTIC. પેસિમિસ્ટિક. ચાલો આગળ વધીએ. ચૂઝ કરેક્ટ વર્બ ફોર્મ ઓફ મની. શેની વાત કરે છે આપણને? વર્બ. ચૂઝ કરેક્ટ વર્બ. મની માટે, મની એટલે પૈસા, એક પ્રકારનું નામ. નાઉન માટે શું મૂકવાનું છે? હવે વર્બ મૂકવાનું છે જે મની માટે વપરાય છે. બરાબર છે. તો ઓબ્વિયસ છે. શું આવી શકે? અહીંયા તમે જોઈ શકો છો, તમને ચારે ચારમાં પહેલામાં આપ્યું છે મોનેટાઇઝ, બીજામાં પણ છે મોનેટાઇઝ, ત્રીજામાં છે મોનાટાઇઝ, ડી માં છે મનીઝ. બરાબર છે. હવે
જો સાચો સ્પેલિંગ આપણે જોવા જઈએ, બરાબર છે, તો સાચો સ્પેલિંગ કયો થશે? ઓપ્શન બી, મોનેટાઇઝ, એટલે કે MONETIZE. એટલા માટે આપણું કયો ઓપ્શન કરેક્ટ છે? ઓપ્શન બી. આગળ વધીએ. શું કહે છે? he knew she was angry by the way she dashed him. એને ખબર હતી, બરાબર છે, એ જાણતો હતો કે તે શેમાં છે? ગુસ્સામાં છે. અને એ શું કરી રહી છે? she dashed him. તો ગુસ્સામાં એ શું કરી રહી હતી? એને ગુસ્સામાં પહેલું જ આપ્યું છે ગ્લેડ, બરાબર છે, ઘૂરી રહી હતી. બરાબર. હવે જુઓ અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા ન્યુ આપી દીધું, અહીંયા વોઝ આપી દીધું. ઓબ્વિયસ છે શું મૂકવાનું હશે? ભૂતકાળનું જ રૂપ મૂકવાનું હશે વર્બનું. બરાબર. ભૂતકાળ સૂચવતું વર્બ અહીંયા કયું છે? ઓપ્શન એ, ગ્લેડ. ગ્લેડ એટલે શું? ગુસ્સામાં ઘૂરવું કોઈને, ગુસ્સામાં કોઈકને જોવું, એનો અર્થ થાય છે ગ્લેડ. આગળ વધીએ. મેક સિમ્પલ સેન્ટેન્સ. સિમ્પલ સેન્ટેન્સ એટલે કે સાદું વિધાન બનાવવાનું છે. ચાલો, શું કહે છે આપણને? when he opened it he found sheets of paper. આનું સાદું વિધાન યાદ રાખો. સાદું વિધાન કઈ રીતે બને? સાદું વિધાન એ રીતે બને કે જેની અંદર કોઈ પણ પ્રકારના કંજક્શન એટલે કે સંયોજકોનો આપણે ઉપયોગ કર્યો ન હોય, જેની અંદર કોઈ પણ પ્રકારના કંજક્શન સંયોજકોનો ઉપયોગ થતો નથી. ચાલો, તમે પહેલું વિધાન જોઈ શકો છો. એન્ડ નો ઉપયોગ થઈ ગયો, નહીં આવશે. ઓપન ઇટ સો ધેટ નો ઉપયોગ થઈ ગયો, નહીં આવશે. ઓન ઓપનિંગ ઇટ હી ફાઉન્ડ શીટ્સ ઓફ પેપર. તમે જોઈ શકો છો વાક્ય સાદું જ છે, અહીંયા કોમા મૂકી દીધું છે, અહીંયા કોઈ પણ પ્રકારનું કંજક્શન યુઝ થયું નથી. ઓપ્શન સી આવી શકે. ડી ચેક કરી લઈએ. શું કે અહીંયા વેન મૂકી દીધું, ફરી પાછું કંજક્શન, માટે ડી પણ ના આવે. તો આપણો કરેક્ટ ઓપ્શન કયો થશે મિત્રો? ઓપ્શન સી. શું કહે છે? ઓન ઓપનિંગ ઇટ કોમા હી ફાઉન્ડ શીટ્સ ઓફ પેપર. સાદું વિધાન જેની અંદર કોઈ કંજક્શનનો સમાવેશ કરતા નથી. આગળ વધીએ. Make affirmative sentence. Money was not a major problem. Okay. Affirmative એટલે હકાર વાક્ય બનાવવાનું છે આપણે. હકાર વાક્ય બનાવો કે નકાર વાક્ય બનાવો, હંમેશા યાદ રાખો, એક તો કાળ તો જળવાયેલો જ રહેવો જોઈએ, બરાબર છે. આપણે હકાર બનાવવાનું છે એટલે અહીંયા નકાર આપેલું છે, તો નોટ ને શું કરી નાખશું? કાઢી નાખીશું. બીજી બાબત, જે કીધું હોય ને તેનો ઊંધો શબ્દ મૂકવાનો, એટલે કે એનો વિરોધી શબ્દ મૂકવાનો, બરાબર છે. અહીંયા તમને કીધું છે મેજર એટલે બહુ મોટી પ્રોબ્લેમ છે, બરાબર છે. મેજર એમ કીધું એટલે તો મેજર નું વિરોધી શું થશે? માઇનર થશે ને. તો આપણો કરેક્ટ ઓપ્શન આપણને મળી જવો જોઈએ. અહીંયા કીધું ટાઇની એટલે નાની, ના. મની વોઝ અ સિવિયર પ્રોબ્લેમ, ના ભાઈ. સી કે મની વોઝ અ માઇનર પ્રોબ્લેમ, ડેફિનેટલી આવી શકે, કારણ કે મેજર નું વિરોધી માઇનર છે. મની વોઝ અ પ્રોબ્લેમ બટ નોટ અ મેજર વન, આ પણ ના આવે, બરાબર છે. અર્થની રીતે આપણો સાચો ઓપ્શન કયો થશે? ઓપ્શન સી. મની વોઝ અ માઇનર પ્રોબ્લેમ. ખાલી શું કર્યું? અફર્મેટિવ હકાર બનાવવા ખાલી આ નકાર દર્શાવતો શબ્દને કાઢી નાખ્યો, પછી જોયું કે ભાઈ અહીંયા મેજર આપેલું છે, આનું શું મૂકવું પડે આપણે? ઓપોઝિટ, એનું વિરોધી મૂકી દેવાનું. નકારમાંથી હકાર બનાવ્યું છે, હકારમાંથી નકાર બનાવવાનું હોય, સેમ આ જ કરવાનું છે આપણે. નોટ, નો, આ બધા શબ્દ એડ કરી દેવાના અને જે શબ્દ આપ્યો છે એનો વિરોધી મૂકી દેશું. ચાલો આગળ વધીએ. મેક નેગેટિવ સેન્ટેન્સ. લો, હમણાં જ વાત કરી અને આવી ગયું આના પછી જ તરત. શું કીધું? હવે આપણને નેગેટિવ એટલે કે નકાર વાક્ય બનાવવા કહે છે. ચાલો શું કરીશું આપણે? વિનય સેડ વિધાઉટ અ ગ્રીટિંગ, બરાબર છે. અહીંયા કીધું છે વિધાઉટ, બરાબર છે. તો અહીંયા શું મૂકીશું આપણે? વિધાઉટ ગ્રીટિંગ. તો ખાલી શું? વિથ ગ્રીટિંગ. વિધાઉટ એનું ઓપોઝિટ શું થશે? વિથ થશે ને. ચાલો પછી નો, નોટ આવા શબ્દ એડ કરી દેશું. ચાલો પહેલામાં શું કે વિનય ફેલ ટુ ગ્રીટ, નહીં આવે. વિનય સેડ વિથ નો ગ્રીટિંગ. તમે જો વિધાઉટ નું વિથ અહીંયા કરેલું છે, અહીંયા નો પણ છે, આ બની શકે. વિનય સેડ વિથ નોન ગ્રીટિંગ. નોન ગ્રીટિંગ આવું નથી બોલાતું. ડી કે છે ઓલ ઓફ ધીસ એટલે કે આ બધા, તો ના, આપણે તો એ અને સી ને તો શું કરી દીધા? કાઢી નાખ્યા. આપણી પાસે હમણાં અવેલેબલ ઓપ્શન જે પરફેક્ટ છે કયું છે?
ઓપ્શન બી, વિનય સેડ વિથ નો ગ્રીટિંગ. શું બનાવવાનું હતું? નકાર. નકાર બનાવો એટલે આપણે નો મૂકવું પડશે પહેલી બાબત. તો પછી શું કીધું મેં? જે શબ્દ આપેલો છે એનો ઓપોઝિટ વિચારવાનું. વિધાઉટ તો વિથ, વિધાઉટ એટલે વગર, તો વિથ એટલે ની સાથે. તો અહીંયા મૂકેલું છે વિથ, માટે આપણો કરેક્ટ ઓપ્શન કયો થશે? ઓપ્શન બી. આગળ વધીએ. ચેન્જ ધ વોઇસ. આપણે વોઇસ ચેન્જ કરવાનો છે. બ્રિંગ મી ધ બર્ડ. અહીંયા તમે જોઈ શકો છો વોઇસ ચેન્જ કરવાનો એટલે ઓબ્વિયસ છે આપણે પેસિવ વોઇસ કે એક્ટિવ વોઇસ જ બનાવવાનું હશે. અહીંયા પેસિવ વોઇસમાં કન્વર્ટ કરવાનું છે આપણે. બ્રિંગ મી ધ વર્ડ. ડાયરેક્ટ જ વાક્યની શરૂઆત શેના વડે કરવામાં આવે છે? ક્રિયાપદથી કરવામાં આવે છે. ને ક્રિયાપદથી જ્યારે તમારા વાક્યની શરૂઆત હોય, હંમેશા યાદ રાખો કયા પ્રકારની વાક્ય હશે, કયા પ્રકારનું વાક્ય હોઈ શકે તો એ વાક્ય હંમેશા આજ્ઞાર્થ જ હોઈ શકે. ચાલો, એક પ્રકારનું સૂચન કરાય છે અને સૂચન એટલે સજેશન. સજેશન જ્યારે બી થાય ત્યારે હંમેશા લેટ વાળી જ વાક્ય રચના આવે. શું કહે છે? લેટ ધ બર્ડ બી બ્રોટ ટુ મી. શું કહે છે? હવે જુઓ તમે, પેસિવ વોઇસમાં ફેરવવાનું છે એટલે કરતા આગળ આવી જશે. તો જુઓ તમે, ધ બર્ડ મૂકી દીધું. એક તો સૂચનનો અર્થ રહેલો છે એટલે લેટ મૂકવું પડશે. ત્યાર પછી આપણને શું કીધું? અહીંયા બી બ્રોટ, V3 ફોર્મ મૂકી દીધું છે બ્રિંગનું, અને અહીંયા ટુ મી. બરાબર છે? કરેક્ટ ઓપ્શન કયું છે આપણું મિત્રો? ઓપ્શન સી. આગળ વધીએ. જોઈ શકો છો તમે અહીંયા ટેટ ટાટ અંતર્ગત એક બુક યુવા ઉપનિષદ દ્વારા હાલમાં જ પબ્લિશ કરવામાં આવી છે, જેની અંદર ટેટ ટાટ સંબંધિત આગલા વર્ષોમાં લેવાયેલ દરેક પેપરનું સોલ્યુશન મૂકવામાં આવ્યું છે. દરેક પ્રશ્નોનો સમાવેશ આની અંદર કરવામાં આવેલ છે. માત્ર પ્રશ્નો એમ જ મૂકી દેવામાં નથી આવેલ. વિષયવાર તેનું સંકલન કરવામાં આવ્યું છે. અલગ અલગ વિષય પ્રમાણે એમને વહેંચીને પછી પ્રશ્ન મુકાયા છે, એ પણ વિથ સોલ્યુશન, જેથી કરીને તમને આગામી પરીક્ષા જે આવવાની છે જુનિયર ક્લાર્ક, તલાટી, ટેટ ટાટની પણ હવે નજીકના સમયમાં છે, તેની અંદર તમને આ બુક ખાસી ઉપયોગી થઈ શકે છે મિત્રો. આ સિવાય આની અંદર 2011 થી 2022 સુધીમાં જેટલી પણ એક્ઝામ લેવાયેલી છે એ દરેક એક્ઝામના પ્રશ્નપત્ર આની અંદર તમને મળશે. મેથ્સ અને રીઝનિંગ જેવા જે આપણા વિષયો છે કે જે ખરેખર તૈયારી કરવામાં મુશ્કેલીજનક ઊભા થાય છે, બરાબર છે, જેની તૈયારી કરવામાં આપણને મુશ્કેલી ઊભી થાય છે, પણ આ બુકની અંદર મિત્રો તમને આકૃતિ અને ચાર્ટ સાથે એની પરફેક્ટ સમજ આપવામાં આવી છે. તો આ બુક જો તમને લેવી હોય તો તમે દરેક સેન્ટર પર જઈને આ બુક લઈ શકો છો. બીજું કે ઓનલાઈન પણ જો તમે મંગાવવા માંગતા હોવ તો ઓનલાઈન પણ આ બુક તમે પરચેઝ કરી શકો છો. ઇંગ્લિશ વોકેબ્યુલરીની પણ બુક છે જે યુવા ઉપનિષદ દ્વારા હાલમાં જ પબ્લિશ કરવામાં આવી છે, જેની અંદર સમાનાર્થી, વિરુદ્ધાર્થી, વન વર્ડ, પ્રોવર્બ દરેક વસ્તુનો સમાવેશ કરેલો છે. આ ઉપરાંત 1500 થી પણ વધારે પ્રશ્ન જે વોકેબ થી રિલેટેડ છે એનો સમાવેશ કરવામાં આવ્યો છે. GCERT, NCERT સંબંધિત દરેક શબ્દ આની અંદર તમે જોઈ શકો છો. શબ્દની અંદર તેનો ઉદ્ભવ એટલે કે વર્ડ ઓરિજિન નામનું એક વિશેષ પ્રકરણ, વિશેષ ટોપિક આની અંદર મૂકવામાં આવ્યો છે. માટે વોકેબ થી રિલેટેડ કે વોકેબ ના માટે આ બુક તમને ખૂબ જ સારી અને ખૂબ જ ઉપયોગી સાબિત થાય એવી છે. અને યાદ રાખો મિત્રો, ઇંગ્લિશ ગ્રામરમાં વોકેબનું વેઇટેજ 50% તો તમારે કરવું જ પડે એવું છે. માટે આ બુક પણ તમે ઓનલાઈન પરચેસ કરવા માંગતા હો તો પણ અવેલેબલ છે, સેન્ટર્સ પર પણ અવેલેબલ છે. આ સિવાય યુવા ઉપનિષદે 60 થી પણ વધુ બુક પબ્લિશ કરી છે જે અલગ અલગ એક્ઝામ્સ માટે તમને ઉપયોગી થઈ શકે છે. તમે અમારી YouTube ચેનલને ફોલો કરી શકો છો, અમારું ઇન્સ્ટાગ્રામ પેજ છે તેને ફોલો કરી શકો છો. આ સિવાય અમે ટેલિગ્રામ અને ફેસબુક પર પણ છે. અલગ અલગ માહિતી મેળવવા માટે, નવું નવું શીખવા માટે, હવે આગામી જે પરીક્ષાઓ છે તેની તૈયારી કરવા માટે તમે અમારી સાથે જોડાયેલા રહો
એના માટે આ ઇન્ફોર્મેશન તમારા સુધી પહોંચાડી રહ્યા છીએ અમે. થેન્ક યુ કે આજે જે ટોપિક ચાલ્યો છે અને આની પહેલા પણ જે બધા ટોપિક રહ્યા છે એને તમે ભરપૂર રીતે પસંદ કરી રહ્યા છો અને એમાંથી કંઈક ને કંઈક નવું શીખી જ રહ્યા છો.